નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। આજના સમયમાં મોટા ભાગના લોકો આ બધા પ્રોબ્લેમોથી પીડાતા હોય છે। થાક લાગી જતો હોય છે, જોઈન્ટ પેનનો પ્રોબ્લેમ હોય, વિટામિન ડી ની ડેફિશિયન્સી, કેલ્શિયમની ડેફિશિયન્સી, આવા ઘણા બધા હેલ્થ રિલેટેડ ઇસ્યુથી પરેશાન હોય છે અને સોલ્યુશનમાં એમને કેલ્શિયમ ટેબ્લેટ આપી દેવામાં આવે છે। તો શું ખરેખર કેલ્શિયમ ટેબ્લેટ લઈ લેવાથી એમના બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય છે? શું કેલ્શિયમ ટેબ્લેટ ખરેખર એમની બોડીમાં જઈને ઓબ્ઝર્વ થાય છે ખરી? આ એક મોટો સવાલ છે। શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ કેલ્શિયમ ટેબ્લેટ તો હું લઈ રહ્યો છું તો એ ખરેખર મારા બોડીમાં કામ કરી રહી છે કે નહીં? સાચી વાત કહું, કેલ્શિયમ આપણે જે લઈએ છીએ એ લેવાથી કશું જ થતું નથી જો કેલ્શિયમની અંદર આ બે વસ્તુ ના હોય તો। કેલ્શિયમની અંદર વિટામિન ડી અને મેગ્નેશિયમ હોવું ખૂબ જરૂરી છે। જો આ બંને વસ્તુ એ ટેબ્લેટમાં નથી તો તમે જે કેલ્શિયમ લઈ રહ્યા છો એ વેસ્ટ જાય છે, એ તમારી બોડીમાં ઓબ્ઝર્વ થતું નથી। બોડીની અંદર કેલ્શિયમ ઓબ્ઝર્પ્શન માટે વિટામિન ડી અને મેગ્નેશિયમ ખૂબ જ મહત્વનો રોલ અદા કરે છે। તો તમારે નક્કી કરવાનું છે કે તમે જે કોઈ પણ ટેબ્લેટ લઈ રહ્યા છો એની અંદર ખરેખર વિટામિન ડી અને મેગ્નેશિયમ છે ખરું? જો ના હોય તો એ તમે એમ જ લઈ રહ્યા છો। અને અહીંયા આપણે વાત કરીએ હર્બલ લાઈફ કેલ્શિયમ ટેબ્લેટની, તો હર્બલ લાઈફ કેલ્શિયમ ટેબ્લેટની અંદર આ બંને વસ્તુ અવેલેબલ છે, વિટામિન ડી અને મેગ્નેશિયમ, જેના કારણે ઓબ્ઝર્પ્શન કમ્પ્લીટલી બેટર થાય છે અને ખૂબ જ સારું એવું થાય છે, પ્રોપરલી આપણને રિઝલ્ટ મળે છે। પણ લોકો સૌથી મોટી ગડબડી શું કરી દેતા હોય છે, તો ફક્ત ટેબ્લેટ લેવાનું શરૂ કરે છે અને એના ઉપર જ ડિપેન્ડેબલ રહે છે। યાદ રાખો, ટેબ્લેટ એ પરમાનન્ટ સોલ્યુશન નથી। ડાયટ, લાઈફસ્ટાઈલ એ જ તમારું રિયલ સોલ્યુશન છે, તો એ પણ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે। જો તમે પ્રોપર રીતે કેલ્શિયમ ફૂડ ના લેતા હો, તડકામાં ના રહેતા હો, એક્સરસાઇઝ ના કરતા હો તો પણ તમને કેલ્શિયમ ટેબ્લેટ લેવાનો કોઈ ફાયદો નથી થવાનો। એટલે ખરેખર જો તમારે કેલ્શિયમ ટેબ્લેટને યુઝ કરવી છે તો એની સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલ, ડાયટ પરફેક્ટ હોવું ખૂબ જરૂરી છે। હવે આપણે વાત કરીએ કે હર્બલ લાઈફ કેલ્શિયમ ટેબ્લેટ કઈ રીતે બધાથી જુદી પડે છે। તો હર્બલ લાઈફ ટેબ્લેટ લેવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે। સૌથી પહેલા તો હર્બલ લાઈફ ટેબ્લેટની અંદર આગળ મેં જે કહ્યું એમ વિટામિન ડી અને મેગ્નેશિયમ હોય છે અને એના કારણે પ્રોપર રીતે ફંક્શનમાં અને પ્રોપરલી આપણી બોડીમાં ઓબ્ઝર્વ થાય છે અને એ આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે, આપણા દાંત મજબૂત બનાવે છે અને ખૂબ જ સારી રીતે આપણી બોન્સ ડેન્સિટી વધારવામાં પણ મદદરૂપ થાય છે। જોઈન્ટ હેલ્થમાં પણ ખૂબ જ સારો એવો સપોર્ટ કરે છે। જોઈન્ટ પેનની અત્યારે બહુ જ મોટી ફરિયાદો રહેતી હોય છે, તો એનામાં પણ એ ખૂબ જ ફાયદામંદ છે। મસલ્સ ફંક્શન માટે પણ કેલ્શિયમ જે છે એ મસલ્સને એક્ટિવ કરે છે, રિલેક્શન આપે છે અને ઇમ્પ્રુવમેન્ટ લાવવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે। નર્વસ સિસ્ટમ અને હાર્ટ સપોર્ટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, ફંક્શન સારું કરે છે। કેલ્શિયમ હાર્ટ ફંક્શન માટે ખૂબ જ જરૂરી તત્વ છે, એટલે ખરેખર કેલ્શિયમ જે છે એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે અને હર્બલ લાઈફ કેલ્શિયમ ટેબ્લેટ ખૂબ જ ફાયદાકારક છે। એમાં શું ખાસ વાત છે તો કે એની અંદર વિટામિન ડી રહેલું છે જે કેલ્શિયમ ઓબ્ઝર્પ્શન વધારવામાં મદદ કરે છે, મેગ્નેશિયમ છે જે બોન્સ અને મસલ્સ બંને માટે ફાયદાકારક છે અને બેલેન્સ ફોર્મ્યુલા છે, એટલે કે ડેઈલી આપણે એને યુઝ કરી શકીએ છીએ। ડેઈલી યુઝ કરવા માટે કન્વેન્ટેન્ટ છે, એટલે આપણે એનો ડેઈલી યુઝ કરવો જોઈએ। તો ખરેખર હર્બલ લાઈફ ટેબ્લેટ કેલ્શિયમ જે છે એ ખૂબ જ ફાયદાકારક છે અને એની સાથે સાથે સવાલ એવો આવે કે હર્બલ લાઈફ ટેબ્લેટ કોણ યુઝ કરી શકે? તો હર્બલ લાઈફ ટેબ્લેટ જે છે એ દરેક મહિલા કે જે 35+ ની છે એને ખરેખર યુઝ કરવી જોઈએ, કેમ કે મહિલાઓને કેલ્શિયમની વધારે જરૂરિયાત રહેતી હોય છે। જોઈન્ટ પેન વાળા લોકો છે એમના માટે પણ કેલ્શિયમ ટેબ્લેટ ખૂબ જ ફાયદાકારક છે। વીકનેસ રહે છે, જેમનું ડાયટ પ્રોપર નથી, એ બધા માટે કેલ્શિયમ ટેબ્લેટ ખૂબ જ જરૂરી છે। જો તમારું ડાયટ પરફેક્ટ છે તો તમારી જરૂર નથી, પણ એક વખત તમારે ચેક કરવાની જરૂર છે કે જો તમે રોજ જે કંઈ પણ વસ્તુ લઈ રહ્યા છો, ખાઈ રહ્યા છો આખા દિવસ દરમિયાન, એમાં તમારા આખા દિવસનું
કેલ્શિયમ જે જરૂરી છે એ ફિલફુલ થઈ રહ્યું છે કે નહીં, 1200 mg થી 1400 mg કેલ્શિયમની જે જરૂરિયાત છે એ ખરેખર પૂરી થઈ રહી છે કે નથી થઈ રહી, એ ચેક કર્યા પછી તમે એવું વિચારી શકો છો, એવું બોલી શકો છો કે મારે કેલ્શિયમ સપ્લિમેન્ટની જરૂર નથી. એટલે એક વખત એ ચેક કરવું ખૂબ જરૂરી છે. જો તમે સાચે જ તમારા બોન્સને એક્ટિવ કરવા માંગતા હો, સ્ટ્રોંગ કરવા માંગતા હો, તો 3 વસ્તુને ફોલો કરવી ખૂબ જરૂરી છે. 15 થી 20 મિનિટ તમારે ચાલવું જોઈએ, કેલ્શિયમ રીચ ફૂડ લેવા જોઈએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, અને સાથે સાથે સપ્લિમેન્ટની જરૂર હોય તો એને પણ એડ કરવા જોઈએ. જો તમે કન્ફ્યુઝ હો કે મારે કેલ્શિયમ ટેબ્લેટ લેવી જોઈએ કે ના લેવી જોઈએ, તો એના માટે તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. હું તમને ગાઈડ કરીશ કે તમારા શિડ્યુલ પ્રમાણે તમારે કેલ્શિયમની જરૂરિયાત છે કે નથી. અને આવા જ હોનેસ્ટલી હેલ્થી વિડીયો જો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, કેમ કે અહીંયા તમને મળે છે સેહતની સાચી વાતો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાવો એસા कि लोग बनना चाहे आपके जैसा.